ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, રાધે રાધે. તો કેમ છો ગાઈસ? આજે મેં આવ્યો છું ફ્રી ફાયર ટુર્નામેન્ટ રમવા માટે. મારું જે ફર્સ્ટ ડ્રીમ હતું, તો ફાઇનલી મારું ડ્રીમ આજે પૂરું થાય છે. મેં ટુર્નામેન્ટ રમવા આવ્યો છું. બતાવું તમને લોકેશન. અહીં આગળ ફ્રી ફાયરનું ટુર્નામેન્ટ થઈ રહ્યું છે. તો મેં મારી સ્કોડ સાથે આવી ગયો છું ફ્રી ફાયર ટુર્નામેન્ટ રમવા માટે. બધાનું કોઈક ને કોઈક ડ્રીમ હોય, નાનું મોટું, ગેમિંગ, ક્રિકેટનું, સ્પોર્ટ્સ કંઈ બી હોય છે. મારું ગેમિંગનું હતું, તો મેં ગેમ રમવાનું વિચાર્યું. તો મેં ગેમ રમતો હતો. તો એમ તો કોઈ દિવસ ભાગ લીધો નહીં ટુર્નામેન્ટમાં. આજે ફર્સ્ટ ટાઈમ ભાગ લઉં છું મેં. તો અમે રમવા આવ્યા છે ફ્રી ફાયર. આ લોકેશન છે. મારી સ્કોડ બી તમને બતાવું. અને હા, સપોર્ટ કરજો, કોમેન્ટમાં કરજો મને કે અમે જીતી જઈએ ટુર્નામેન્ટ. આ મારી સ્કોડ છે. ટ્રેનિંગ કરે છે આ લોકો. બોલો કે છે આદિ? ટ્રોફી ને બીજું મેડલ 15,000. લો, આ ભાઈ તો અત્યારથી જ જીતની ખુશી મનાવે છે. અને આ 2 જણ જો. લાલજી બોલ. બહુ બધી ટીમો આવી છે અત્યારે. આ ટુર્નામેન્ટ વડોદરામાં થઈ રહી છે. બધા ભરૂચથી, બધા બહુ અલગ અલગ જગ્યા પરથી આવ્યા છે આજે ટુર્નામેન્ટ રમવા માટે. કારણ કે ફ્રી ફાયરનો ક્રેઝ જ એટલો છે. તો પછી તો આગળ તમને બતાવું મેં. આજે બધા બહુ જ બહારથી ટીમો આવી રહી છે. હજુ આવે જ છે બધામાં, પણ ટુર્નામેન્ટનો ટાઈમ થઈ ગયો છે. ભાગ આપેલા છે એ ટીમ એ, ટીમ બી, એવી રીતે ટોટલ 48 ટીમ આવી ગઈ છે. કેટલી? 48 ટીમ છે. એમાંથી અમારે ટોપ 5માં આવવાનું છે. એટલે થોડું મેં બી પ્રેક્ટિસ કરી લઉં, તમને બતાવું આગળ બધાનું. ચાલો, જોડે રહેજો અને જોતા રહેજો આખો બ્લોગ. જય શ્રી રામ. જો ગાઈસ, ફ્રી ફાયર ટુર્નામેન્ટ આ ટીમ એ છે. અમારી ટીમ હજુ બાકી છે. અંદર ટીમ એ બતાવું. અમારી ટીમ ઇન્ડિયા છે. અમે આજે ટીમ ટ્રોફી લઈને જવાના. કોલોની પાવર આ ટ્રોફી છે. કોલોની પાવર સ્પોર્ટ્સ વિડીયો ઉતારી. આ મિત્ર બી આવ્યા છે. આ વન્યો આગળ ટ્રેનિંગ કરવાની જગ્યાએ આ લોકો ફોટા પાડે છે. ફોટા પાડવા બેઠા છે આ લોકો. મેં બી છું. આજે ટ્રોફી લઈને જ જવાની છે. શું હાલ્યું તા મને તો બતાવો. ફ્રી ફાયર ટુર્નામેન્ટનું ફ્રી ફાયર મેક્સ જોઈ લો. જુઓ, હજુ આગળ બતાવું છું. હજુ તો શરૂઆત થઈ છે ગેમની. ટીમ એ ગઈ છે, ટીમ બી બાકી છે હજુ અમારી. પછી અમારું બી બતાવીશ તમને. જોડે રહેજો. જય શ્રી રામ. કેમ છો? આજે ટુર્નામેન્ટ રમીને અમે હતા રહ્યા. થોડું પહેલી વાર હતું એટલે અંદર જઈને થોડું છે ને એમ ગભરામણ થઈ ગઈ હતી. બધા વચ્ચે પહેલી વાર ગેમ રમી. કેમ કે આવી રીતે કોઈ દિવસ અમે ટુર્નામેન્ટ રમી નથી. આ પહેલી વાર અમે ટુર્નામેન્ટ રમી, તો થોડું ગભરામણ થઈ ગઈ. બટ કંઈ ને, અમે અમારો પરફોર્મન્સ સારો આપ્યો હતો. તો એમ ફાઇનલમાં આવતા 1 પોઈન્ટ માટે રહી ગયા અમે લોકો. આપણે કોઈને કશું ખોટું કહેતા છે નહીં. ફાઇનલમાં આવતા 1 પોઈન્ટ માટે અમે રહી ગયા. પણ કંઈ નહીં, ફરીવાર જ્યારે ટુર્નામેન્ટ થશે હવે, તો ફરીવાર અમે અમારું એકદમ બેસ્ટ આપીશું. અને આ વખત ટ્રોફી તો નહીં આવી, કારણ કે 1 પોઈન્ટ માટે રહી ગયા અમે લોકો. ટ્રોફી તો સવાલ જ નથી. એટલા માટે ફરીવાર જ્યારે ટુર્નામેન્ટ આવશે ત્યારે ટ્રોફી તો અમે લઈને જઈશું, અને એક મેડલ. બહુ જ મહેનત કરીશું અમે લોકો. હવે ફરીવાર આવે જ છે ટુર્નામેન્ટ. 28 તારીખે ભરૂચમાં છે, પણ ભરૂચમાં અમે જવાના નથી. તો નેક્સ્ટ ટાઈમ જે બીજા વડોદરામાં ફરી થશે ત્યારે અમે ફરી ટુર્નામેન્ટમાં ભાગ લઈશું. અને આ વખત અમે જીતીને જઈશું ટીમ ઇન્ડિયા. અને મારો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઓલ આઇકન દબાવવાનું ભૂલતા ના. જય શ્રી રામ, રાધે રાધે.